આ દ્રશ્યો અમદાવાદના હાથીજણ સર્કલ પાસેના છે, જ્યાં રસ્તા પર લટકતા કેબલના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો. દ્રશ્યોમાં એક તરફ લટકતા કેબલ જોઈ શકાય છે અને બીજી તરફ તે જ કેબલ એક વ્યક્તિની જિંદગીના દુશ્મન બની ગયાની વાસ્તવિક તસવીર છે. ઘટના 24 મે 2024ના દિવસે બની હતી, જ્યારે ગોવિંદભાઈ નામના વ્યક્તિ મિત્ર સાથે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સ્ટ્રીટ લાઇટ પરનો તૂટેલો કેબલ તેમની બાઇકના સ્ટીયરિંગમાં ફસાઈ ગયો અને તેઓ પડ્યા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રાવેલ્સ તેમના પર ફરી ગઈ, જેમાં ગોવિંદભાઈનો જીવ ગયો અને તેના મિત્રને ગંભીર ઈજા પહોંચી. કયો વાયર રોડ ઉપર હતો? રોડ ઉપર લટકતો હતો. લટકતો એટલે રોડ વાયર શેમાં ભરાઈ ગયો? હેન્ડલમાં ભરાઈ ગયું, સ્ટીરિંગમાં ભરાઈ ગયો. સ્ટીરિંગમાં ભરાઈ ગયું. પાછળ આ ગાડી આવતી હતી, ગાડી નીચે આવી. 2 જણા પડ્યા. તમે એમની પાછળ હતા? આપણો પાછળ બેઠો હતો, આ ચલાવતો હતો. તૂટેલો વાયર હતો? ના, એ વાયર લટકે છે. એ વાયર રોડ ઉપર લટકતો હતો? હા, એ લટકે છે. આ ઘટના પછી પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. અમારી ટીમ રિયાલિટી ચેક માટે નીકળી તો શહેરના દરેક રસ્તે સ્ટ્રીટ લાઇટ પર કેબલો લટકતા જોવા મળ્યા. સ્ટ્રીટ લાઇટ પર જે પણ કેબલ લટકી રહ્યા છે તે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર લટકી રહ્યા છે અને આ વાત તંત્ર જાણતું હોવા છતાં અજાણ બનવાના પ્રયાસ કરે છે. બીજી તરફ લોકોમાં લટકતા કેબલને લઈને કેવો ડર છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. વિગતમાં એવી ખબર છે કે વાયર લટકતો હતો, અહીંયા થાંભલા પરથી પડી ગયો હતો, ચોલા મારતું હતું તો એક પેલા એક્ટિવાવાળા ભાઈને ગળામાં આવી ગયું, એટલી વિગત ખબર છે. ના, બરાબર નથી આ વાયર. આવી રીતે અંડરગ્રાઉન્ડ થવું જોઈએ, જમીનમાંથી જવું જોઈએ. હા, બીક લાગે જ ને. આપણું કહેવું કે અહીંથી અમે નીકળીએ કોઈ સાધન લઈને તો અમને બીક લાગે છે, અને આ વાયર લબડતો ના જોવે અને સારું લાગતું નથી. કોઈ પણ આવતું જાતું કોઈ બાઇકવાળો કોઈ બીજો હોય તો માણસને એક્સિડન્ટ થાય છે. અમે જ્યારે આ ઘટનાને લઈને પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે આખા શહેરમાં કેબલ લટકતા હોવાની સ્થિતિ છે, પરંતુ તે અંગે કોઈ ચોક્કસ પોલિસી નથી. અહીં સાહેબ પણ છટકબારી શોધી રહ્યા હતા, કારણ કે અધિકારીઓ ઈચ્છે તો પોલીસે બની શકે. ત્યારે સવાલ એ થાય છે કે રસ્તા પર લટકતા કેબલોના કારણે ક્યાં સુધી લોકોના જીવ જશે? સ્ટ્રીટ લાઇટ પર લટકતા મૂકી દેતી કંપનીઓ સામે કેમ કાર્યવાહી નથી થતી? કેબલ લટકતા નહીં રાખવાની પોલિસી કેમ નથી બનતી? સવાલો અનેક છે. ત્યારે જોવાનું એ રહેશે કે રસ્તા પર લટકતા મોતના કેબલો ક્યારે દૂર કરાશે અને ક્યારે લોકો ભયમાંથી મુક્ત થશે. દર્શલ રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.